રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે, કારણ કે વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણમાં બદલવાની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ દિશાના પવન ફૂંકવાની શરૂઆત થતા આગામી 24 કલાકમાં હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 18 ડિગ્રી રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें सारे डिस्ट्रिक्ट में ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 आवर्स में मिनिमम टेम्परेचर नोला चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. अभी जो नॉर्थ का बनासकांठा और साबरकांठा एरिया में अभी में मेनली क्लियर स्काई है, जिसमें क्लाउड भी उसमें बना हुआ है. જો કે આગામી દિવસમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતમાં ટ્રાફિક અને દબાણ મુદ્દે મેયર લાલબુમ થયા છે અને આ દબાણ હટાવવા માટે હાકલ પણ કરી છે. સુરતમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાથી મેયર દક્ષેશ માવાણી લાલબુમ થયા છે અને અધિકારીઓ ઉપર બગડ્યા છે. વરાછા રોડ પરના દબાણો દૂર કરવા આદેશ કર્યા છે. આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાદ બ્રિજ છે, વરાછાથી સ્ટાર્ટ થઈને अपना कापोद्रा થઈને સરથાણા તક જાય છે, એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા, સાથોસાથ એના બી ગઈકાલથી જો છેલ્લા 2 દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે. સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું કરવાની જરૂરત છે, ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે पे જો પેચિંગ વર્ક કરવાના હોય, લાઇનિંગ પટ્ટા દોરવાના હોય, ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ. ટ્રાફિકના નિયમો તોડનાર સુરતી લાલાઓ ચેતી જજો, કારણ કે આવા નિયમ તોડનાર લોકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ટ્રાફિક નિયમ તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે 1097 લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને ભલામણ કરી છે. તો રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી આ કાર્યવાહી કરી હતી, જેમાં ઓવર સ્પીડમાં વાહન હંકારનારાને પણ દંડવામાં આવ્યા છે અને સિગ્નલ તોડનારાને પણ ઇનામો ફટકારવામાં આવ્યા છે. સાથે જ વારંવાર નિયમ તોડતા હોય તેમના लाइसेंस रद्द कराया है. एनसीपी सर के ओवरऑल सुपरविजन और गाइडेंस में सूरत शहर में जगह जगह जो लोग स्पेशली जो सिग्नल जंप कर रहे हैं और जो रॉन्ग साइड अपने साथ साथ दूसरों की लाइफ को भी रिस्क में डाल रहे हैं, उनके अनुसार कार्रवाई की जा रही है. ऐसे परसों सूरत शहर में अलग अलग जगह 1097 लोगों को चालान इशू किए हैं. साथ में जो लोग फ्रीक्वेंटली हैबिचुअल ऑफेंडर्स है, जो बार बार सिग्नल जंप करके तोड़ के उन्हें जा रहे हैं, उनके अगेंस्ट हमने आरटीओ को उनका लाइसेंस रद्द करने के लिए लिखा है. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો તોડનારની હવે ખેર નથી. સુરત પોલીસે અગાઉ પણ આવી રીતે ડ્રાઈવ યોજીને લાયસન્સ કેન્સલ માટેની ભલામણ સુરત આરટીઓને કરી હતી. ખાસ કરીને ડુમસ રોડ પર રેસ લગાવતા વાહન ચાલકો પર બાજ નજર રાખવામાં આવી છે. સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓ સાવધાન થઈ જશો, નહીતર તમારા લાયસન્સ પણ રદ થઈ શકે છે. અગાઉ પણ ટ્રાફિક પોલીસના કહેવાથી 75 થી વધુ ટ્રાફિક નિયમ તોડનારા લોકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓને પડતી મુશ્કેલીનો વધુ એક મામલો સામે આવ્યો છે. કામગીરીના ભારણના કારણે બીએલઓ રડતા સંભળાયા હતા. રાજકોટની એક સોસાયટીમાં મહિલા બીએલઓએ એસઆઈઆરના ફોર્મ આપી દીધા હતા, જે હજુ સુધી પરત ન મળતા સોસાયટીના પ્રમુખને આજીજી કરતા મહિલા બીએલઓ જોવા મળ્યા હતા. કામના ભારણના કારણે આપઘાત કરવાની નોબત આવી ગઈ હોવાની વાત કરતા બીએલઓ સંભળાઈ રહ્યા છે. હવે તમારા સોસાયટીમાંથી કેટલા બાકી છે? સોસાયટીમાં કેટલાય બાકી છે, કોઈ ફોર્મ આપતા નહીં પાછો. તમને પોગે લાગુ ભાઈ, હું મહેરબાની કરીને થાકી ગયા. કેટલા મેસેજ એને નાખીએ છીએ, આટલું લિંક આપી, આટલું હાવ આ અમારે ગાંડા જવા રે અમારે આવી છે ને. એમની હવે તમે એક કામ કરો, બીજું કાંઈ નહીં, મને એ બધા એના ભેગા કરી દો. મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી. ઉપરથી મને રાતના 12 વાગ્યા સુધી ઓફિસમાં બેહાડે છે. ઓહો, હું કાલે 12:30 વાગે, રાતના 12:30 વાગે બહુમાળી ભવનની ઓફિસમાંથી નીકળી. વિચાર કરો મારી હાલત કેવી હશે.
આ તો બહુ શું કહેવાય હવે તમને આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તા નથી ભાઈ. કામના ભારણના કારણે બીએલઓને પડતી તકલીફના મામલા સતત વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. અમદાવાદની અંદર પ્રદૂષણ અત્યારે પવન વેગે આગળ વધી રહ્યો છે અને તેના પાછળ જવાબદાર કારણોની અંદર આરએમસીના પ્લાન્ટ હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર એટલી હદે વધી રહ્યું છે કે દિલ્હીની જેમ જ હવા શ્વાસ માટે ઝેરી બની રહી છે. આ પ્રદૂષણ પાછળના કારણોમાં ખુલાસો એવો થયો છે કે એમસીના પ્લાન્ટથી પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. ખાસ કરી ગોતા જગતપુર ત્રાગડ મેમનગરમાં જે પ્લાન્ટ આવેલા છે તેમનો સમાવેશ અહીં થઈ રહ્યો છે. સતત અને સખત ધમધમતા આ પ્લાન્ટથી પ્રદૂષણ ફેલાય છે. ધૂળ અને કોન્ક્રીટના કારણોથી પ્રદૂષણમાં અસહ્ય વધારો જોવા મળે છે. સિમેન્ટથી નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ ફેલાય છે. વધી રહેલા પ્રદૂષણને કારણે અમદાવાદની હવા ઝેરી બની જાય એ દિવસો દૂર નથી. ત્યારે સ્થાનિક રહેવાસીઓ અને અમદાવાદીઓની ચિંતા પ્રદૂષણે વધારી દીધી છે. રાત્રિના સમય દરમિયાન આ પ્લાન્ટ ધમધમી રહ્યા હોય છે અને જેને કારણે પ્રદૂષણમાં દિવસે અને રાતે વધારો થતો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ તેમને અન્ય જગ્યા પર ખસેડવાની છે. સુરતની લાજપોર જેલમાં બંધ દુષ્કર્મી નારાયણ સાંઈની બેરેકમાંથી મોબાઈલ ફોન મળી આવતા તેના સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતની લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા નારાયણ સાંઈની ગેરકાયદેસર પ્રવૃત્તિ જેલરે કરેલી તપાસમાં બહાર આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 11 વર્ષથી જેલમાં બંધ નારાયણ સાંઈએ પોતાના બેરેકમાં દરવાજામાં ચુંબકનો ઉપયોગ કરીને એક મોબાઈલ ફોન છુપાવ્યો હતો. આ ઉપરાંત મોબાઈલનો ઉપયોગ ગુપ્ત રાખવા માટે સિમ કાર્ડ ઇનહેલરમાં છુપાવ્યું હતું અને ફોનનો EMEI નંબર પણ ભૂંસી નાખ્યો હતો. સાથે જ મોબાઈલમાં પાસવર્ડ પણ સેટ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ગુનાહિત કૃત્ય બદલ જેલ પ્રશાસને તાત્કાલિક નારાયણ સાંઈ સામે સુરતના સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નારાયણ સાંઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેક નંબર 1 એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું. જો કે જેલ સ્ટાફની મદદગીરી સિવાય આ કરવું શક્ય નથી તેવું માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ચાલતા નકલીના દોર વચ્ચે વડોદરામાં નકલી પીએસઆઈ દંપતીએ ઠગાઈ કરતા તેમની ધરપકડ કરાઈ. વડોદરાથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નકલી પીએસઆઈ દંપતીને ઝડપી પાડવામાં આવ્યા છે. નકલી પીએસઆઈ દંપતીએ 2 લોકો સાથે ઠગાઈ કરી હતી. લારીવાળા પાસે પાર્સલ પેક કરાવી પૈસા નહોતા ચૂકવ્યા, ત્યારે લારીવાળાએ પૈસા માંગવાની સાથે જ નકલી પીએસઆઈની પત્નીએ લારીવાળાને ખખડાવી અને ધમકાવ્યો હતો. તે ઠગ દંપતી એટલે ના અટક્યા અને બાઇક ચાલકને પણ ભાડું ન ચૂકવી ઠગાઈ કરી હતી. જોકે આ મામલો પોલીસને નજરે આવતા પોલીસે રોપ જમાવતા નકલી પીએસઆઈ બકુલની ધરપકડ કરી માફી મંગાવી હતી. નકલીની ભરમાર વચ્ચે હવે લોકો અસમંજસમાં મુકાયા છે કે આખરે નકલી શું અને સાચું શું. ત્યારે તંત્રએ આ બાબતે ધ્યાન દોરવું જરૂરી છે. રાજ્યભરના લાંચિયા કર્મીઓ ઉપર ગાડીઓ કસાયો છે. જે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર ઝેર શરીરમાં જે ઝડપે ફેલાય તેમ ફેલાઈ રહ્યું છે, જેને ડામવા માટે સતત કામગીરી અને ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે. આ બધા વચ્ચે રાજકોટ, મોરબી અને કચ્છના લાંચિયા અધિકારીઓ પર તવાઈ બોલવામાં આવી છે. રાજકોટના 2, મોરબી અને કચ્છના એક ઇજનેર ઉપર સખત કાર્યવાહી થઈ અને તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. માર્ગ મકાન વિભાગના ઇજનેરો સામે કાર્યવાહી કરાઈ છે, તો આ તરફ PGVCLના જુનિયર ડેપ્યુટી ઇજનેરની બદલી કરી સસ્પેન્ડ કરાયા છે. પિયુષ બામરોડિયા, નીરવ રાઠોડ અને કચ્છના હરેશ બોખાણીને સસ્પેન્ડ કરાયા છે, તો વળી મોરબી PGVCLના ઇજનેર મિનેશ જાદવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઝડપાયેલા નાચિયા બાબુ સામે કાર્યવાહી થતાં હવે ભ્રષ્ટ બાબુઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. જોવાનું એ રહેશે કે આ ભ્રષ્ટ બાબુઓ સુધરે છે કે કેમ. અમદાવાદમાં ફરી ગ્રાહકને થયો કડવો અનુભવ. જાણીતી ફૂડ ચેઇન જય ભવાની વડાપાઉંના પુલાવમાંથી જીવાત નીકળી. અમદાવાદમાં ફૂડ ક્વોલિટી અને સ્વચ્છતા પર ફરી એક વખત સવાલો ઊભા થયા છે. શહેરની જાણીતી ફૂડ ચેઇન જય ભવાની વડાપાઉંની શાહીબાગ બ્રાન્ચમાં ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો છે. મળતી માહિતી મુજબ એક ગ્રાહકે આ સ્ટોરમાંથી વડાપાઉં અને પુલાવનો ઓર્ડર આપ્યો હતો. જોકે પુલાવ ખાતી વખતે તેમાંથી જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ ઘટનાને પગલે ગ્રાહકે તાત્કાલિક સ્ટોરના સંચાલકોનું ધ્યાન દોર્યું હતું. બ્રાન્ચ સંચાલકે પોતાની ભૂલ સ્વીકારીને ગ્રાહકને તે પુલાવના બદલામાં બીજા પુલાવ બદલી આપવાની વાત કરી હતી, પરંતુ ગ્રાહકે આ અંગે નારાજી વ્યક્ત કરી હતી અને ફૂડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. લોકોના મનપસંદ ફૂડ સ્ટોરમાંથી આવી ઘટના બનતા ગ્રાહકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. વડોદરામાં રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ પણ ઉપસ્થિત રહ્યા.
વડોદરામાં સરદાર @150 અંતર્ગત રાષ્ટ્રીય એકતા યાત્રા યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને મનસુખ માંડવિયાએ ગર્વની ક્ષણ ગણાવી કહ્યું કે કોમનવેલ્થ ભારતને મળી તે સન્માનની વાત છે। सरदार वल्लभ भाई पटेल लौह पुरुष जिन्होंने देश की एकता और अखंडता को बनाया, 562 अलग अलग राज्यों को भारत में सम्मिलित किया। बहुत दुर्भाग्य है कि आज़ादी के बाद जो सरदार वल्लभ भाई पटेल की योग्यताएं थी, जो उनका योगदान था देश को बनाने के लिए, जो उन्होंने बलिदान दिया, भारत के लिए अपना पूरा जीवन निछावर कर दिया, उसको पिछली सरकारों ने इतनी अहमियत नहीं दी।